Hey, good morning, friends. I hope you all are safe and healthy at your home. So, I am Nirav Patel and I am welcoming you to all in our IC department MSc IC Semester 1. સો મારું નામ નીરવ પટેલ છે અને હું તમારું બધાનું એમએસસી આઈસીમાં સ્વાગત કરું છું અને આપણો ફર્સ્ટ લેક્ચર છે. સો જે જૂના સ્ટુડન્ટ છે એ ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ છે, જે નવા છે એમના માટે આઈસીમાં થોડો જે ચેન્જ છે એ પણ લાગી શકે છે. સો એમાં આપણે તમારું જે પેપર નંબર 1 છે યુનિટ ઓપરેશન્સ એન્ડ યુનિટ પ્રોસેસ પાર્ટ 1, એમાંનું આપણે આખું પેપર જે છે એ જોવાનું છે. તો એના માટે પહેલાં જે નવા સ્ટુડન્ટ્સ છે તો એના માટે યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ એ વચ્ચે ડિફરન્સ શું છે, અને યુનિટ ઓપરેશન એટલે શું અને યુનિટ પ્રોસેસ એટલે શું, અને ક્યાં શેનો યુઝ થાય છે ઇન્ડસ્ટ્રીયલ બેઝિસ ઉપર. સો યુનિટ ઓપરેશન વિચ મીન્સ એની ટાઈપ ઓફ ફિઝિકલ ચેન્જીસ ઇન રિએક્શન્સ, વિચ મીન્સ કે આપણે જે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં, લાઈક ક્રિસ્ટલાઇઝર હોય, ફિલ્ટર હોય કે અથવા તો જે એવું ઇક્વિપમેન્ટ કે જે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, આપણું જે રો મટીરિયલ છે અથવા તો આપણી જે પ્રોડક્ટ છે એને ફિઝિકલ ચેન્જ આપે છે, તેને આપણે યુનિટ ઓપરેશન્સ કહેશું. લાઈક ફિલ્ટ્રેશન યુનિટ્સ છે અથવા તો ક્રિસ્ટલાઇઝર યુનિટ હોય, ડ્રાયર યુનિટ હોય, તો એ બધા જે છે ક્રશર યુનિટને એ બધા કે જે યુનિટ ઓપરેશન્સમાં આવે, કે જે તમારી જે પ્રોડક્ટ છે એને ડિફરન્ટ શેપ અને ડિફરન્ટ સાઇઝીસ અથવા તો એ જે એની ફિઝિકલ પ્રોપર્ટી છે એમાં ચેન્જીસ કરે છે. અને જે યુનિટ પ્રોસેસ છે, યુનિટ પ્રોસેસ ઇટ મીન્સ એની ટાઈપ ઓફ કેમિકલ ચેન્જીસ ઇચ કોલ્ડ ઇઝ યુનિટ પ્રોસેસ, વિચ મીન્સ કે યુનિટ પ્રોસેસ જે છે એ આપણી જેટલી પણ જાતની કેમિકલ રિએક્શન્સ છે, લાઈક હાઇડ્રોજિનેશન હોય, હેલોજિનેશન હોય અથવા તો એસ્ટ્રિફિકેશન કે XYZ, તમે બીજી કોઈ પણ યુનિટ પ્રોસેસ લઈ લો તો એ જે છે એ બધી યુનિટ પ્રોસેસીસમાં આવે છે. તો આપણે જે છે એનું આખું પેપર ભણવામાં આવે છે. સો નવા સિલેબસના એકોર્ડિંગલી તમારે યુનિટ પ્રોસેસ અને જે યુનિટ ઓપરેશન્સ છે એ બંને ભેગા ભણવાના આવે છે. જ્યારે જૂના સિલેબસ પ્રમાણે યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન્સ જે છે એના આખા પેપર આવતા હતા, અને જે જૂના સ્ટુડન્ટ્સ છે બીએસસી આઈસી કરેલા, એ ઓલરેડી યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન્સ વિશે ભણીને આવેલા છે. એ લોકો જે જૂના સ્ટુડન્ટ છે એ બીએસસી સેમેસ્ટર 6 અને 4માં યુનિટ પ્રોસેસના આખા પેપર ભણી ગયા છે, પ્લસ યુનિટ ઓપરેશન્સના પેપર ભણી ગયા છે. સો આપણે જે છે આપણો પેપર નંબર 101, તો એમાં તમારા ફર્સ્ટ જે 2 યુનિટ છે એ છે યુનિટ ઓપરેશન્સના, લાઈક ક્રિસ્ટલાઇઝેશન, ગેસ એબ્સોર્પ્શન અને મિક્સિંગ અને સાઇઝ રિડક્શન. આ જે 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટમાં તમારે મોસ્ટલી ઇક્વિપમેન્ટ્સ જે છે એ ભણવાના આવશે, અને એ જે 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટના ઇન્ટ્રોડક્શન અને બ્રીફ નોટિફિકેશન, મીન્સ કે એ શું કહેવા માંગે છે એના વિશે તમારે સ્ટડી કરવાનું આવશે. અને બાકી જે છે એ બધા એના ઇક્વિપમેન્ટ કે જે આપણા યુનિટ ઓપરેશન્સ છે એ ભણવામાં આવશે. અને એની પછીના જે ત્રીજું અને ચોથું જે યુનિટ છે, તો એ જે છે યુનિટ પ્રોસેસીસ, કે જે તમે મે બી કેમેસ્ટ્રીવાળા હોય તો એ પણ બીએસસીમાં શીખીને તમે થોડું ઘણું એના ઉપર સ્ટડી કરીને આવેલા છો, લાઈક એમિનેશન છે, સલ્ફોનેશન છે, આલ્કાઇલેશન, હાઇડ્રોજિનેશન, હેલોજિનેશન અને હાઇડ્રોલિસિસ. તો આ જે 6 યુનિટ પ્રોસેસ છે એ પ્રોસેસ વિશે આપણે ભણવાનું છે. એ પ્રોસેસ શું કહેવા માંગે છે, પ્રોસેસની જે મેકેનિઝમ છે એ પ્રોસેસની મેકેનિઝમ વિશે, અને આપણો જે મેઇન પોઈન્ટ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી છે તો એમાં એ પ્રોસેસથી જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન્સ થાય છે તો એના વિશે આપણે આ યુનિટ પ્રોસેસીસમાં જોશું. અને તમારે જે છે કે 70 માર્ક જે છે એ એક્ઝામિનેશનના હોય અને ઇન્ટરનલ માર્ક્સ જે છે એ 30 હોય, એટલે ટોટલ 100 માર્ક્સ એવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. અને જે યુનિટ પ્રોસેસ છે તો એ યુનિટ પ્રોસેસનો યુઝ જે છે, તો અમુક ટાઈમે તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હશો તો એમાં પણ એ યુનિટ પ્રોસેસ છે એ પાર્ટિસિપેટ થતી હોય, તો એ પણ આપણે વચમાં કહેતા રહીશું અથવા તો જોતા રહીશું કે કઈ યુનિટ પ્રોસેસીસનો યુઝ થાય છે અને કઈ રીતે થાય છે. સો આ જે છે એ તમારા પહેલું પેપર જે છે 101 યુનિટ ઓપરેશન એન્ડ યુનિટ પ્રોસેસ, આ એની બ્રીફ ઇન્ટ્રોડક્શન થઈ. સો આપણે જે સ્ટાર્ટ કરવાનું એ છે
યુનિટ નંબર 4 આપણે નીચેથી ઉપર તરફ જશું, મીન્સ કે આપણે ઊંધા યુનિટ્સ લેશું. યુનિટ 4 જે છે યુનિટ પ્રોસેસીસ એ મારે લેવાનું છે, અને પ્લસ આખું પેપર લેવાનું છે, પણ અથવા તો યુનિટ ઓપરેશન્સ છે તો એ તમારી બીજી ફેકલ્ટી પણ ચાલુ કરી શકે છે. સો આપણે જે લેવાનું છે યુનિટ 4 હાઇડ્રોજિનેશન, તો એનો આપણે એનો ફર્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું. સો હાઇડ્રોજિનેશન રિએક્શન જે છે એ હાઇડ્રોજિનેશન વિશે તમે બેઝિક જે છે એ તમે ઓલરેડી થોડું ઘણું જાણો છો, અથવા તો જાણતા હો કે જે 11-12 સાયન્સ અને આપણું જે બીએસસી છે તો બીએસસીમાં હાઇડ્રોજિનેશન વિશે આવી ગયું છે કે ભાઈ હાઇડ્રોજિનેશન રિએક્શન છે એ શું છે અને કઈ રીતે છે. તો હાઇડ્રોજિનેશન રિએક્શન વિચ મીન્સ કે હાઇડ્રોજન આપણો જે છે એ હાઇડ્રોજન મોલેક્યુલર છે, એની રિએક્શન જે થાય છે એને હાઇડ્રોજિનેશન કહીએ. આ આપણી બેઝિક ડેફિનેશન થઈ. પણ એની પહેલાં આપણે હાઇડ્રોજિનેશન જે આપણું યુનિટ છે તો એ યુનિટમાં આપણે શું ભણશું અને કયા પોઈન્ટ્સ છે એ પહેલાં આપણે એકવાર ડિસ્કશન કરી લઈએ. સો પહેલો પોઈન્ટ જે છે એ ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન, મીન્સ કે આપણે ટોટલ ઇન્ટ્રોડક્શન જોશું હાઇડ્રોજિનેશનનું, કેમ કે તમારા સિલેબસમાં હાઇડ્રોજિનેશન વિશે વધારે ડીપમાં અથવા તો વધારે સ્ટડી આપેલું નથી, એટલે આપણે બને એટલું ઇન્ટ્રોડક્શનમાં કવર કરવાની ટ્રાય કરશું. સો આપણો પહેલો પોઈન્ટ જે છે એ ઇન્ટ્રોડક્શન રહેશે, કે જેમાં હાઇડ્રોજિનેશન શું છે, એની ડેફિનેશન શું છે, હાઇડ્રોજિનેશન કઈ રીતે વર્ક કરે છે, અને જે એનો સર્વે છે હાઇડ્રોજિનેશનનો એ આપણે જોશું. ત્યારબાદનો જે બીજો પોઈન્ટ છે એ છે તમારો કાઇનેટિક્સ અને મેકેનિઝમ, મીન્સ કે આપણે હાઇડ્રોજિનેશન જે છે એની મેકેનિઝમ, હાઇડ્રોજિનેશનમાં હાઇડ્રોજન મોલેક્યુલ જે છે એ કઈ રીતે રાસાયણિક રિએક્શન કરે છે, કઈ રીતે કેમિકલ રિએક્શન જે છે એ કરે છે, અથવા તો જે મેટલ્સ છે એ મેટલ્સ પર કયા કેટાલિસ્ટની હાજરીમાં કેટલી સ્પીડી અને કયા કમ્પોનન્ટ અથવા તો કયો જે આપણો મોલેક્યુલ છે એને રિપ્લેસ કરીને ત્યાં એ પોતે પ્લેસ થાય છે, એ બધું આપણે જે છે એ મેકેનિઝમમાં જોઈશું. અને ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જે તમારો છે એ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન બાય હાઇડ્રોજિનેશન પ્રોસેસ. સો આ જે પોઈન્ટ છે એમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ફ્લો શીટ્સ આવશે, ફ્લો ચાર્ટ આવશે. જે આઈસીના જૂના સ્ટુડન્ટ છે એને ખબર છે, અને કેમેસ્ટ્રીમાં પણ તમારે ઇન્ડસ્ટ્રીયલ આખો એક પેપર આવી ગયો છે. સો તમે ઓલરેડી એનાથી ઇન્ટ્રોડ્યુસ છો કે તમારે એમાં શું આવશે અને ફ્લોશીટ કઈ રીતે આવશે. પણ આપણે જે છે એ આખું પ્રોસિજર જોશું કે એમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે એ કઈ રીતે અને કયા કયા આવે છે. સો આ તમારે એમએસસીમાં માત્ર 2 જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સિલેબસમાં આપેલા છે, કે કોઈ પણ એની ઓફ 2 ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ હાઇડ્રોજિનેશન પ્રોસેસ. સો આપણે કઈ રીતે હાઇડ્રોજિનેશન પ્રોસેસ છે એની ફ્લોશીટ લેવી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અને મેકેનિઝમ અને ફ્લોશીટ જે છે એ તમને બોર્ડ વર્ક ઉપર કમ્પ્લીટલી સમજાવવામાં આવશે. અને જે હાઇડ્રોજિનેશન પ્રોસેસની જે આપણે ફ્લોશીટ્સ લેશું તો ટ્રાય એવી મોસ્ટલી કરશું કે તમારે જે બીજી પ્રોસેસીસ છે તો એમાં જો સેમ પ્રોડક્શન હશે કે એ પ્રોસેસથી સેમ પ્રોડક્ટ આવતી હશે તો આપણે જે છે એ બંને પ્રોસેસ છે એના માટે કોમન ફ્લોશીટ બનાવવાની ટ્રાય કરશું, કે જેનાથી તમને એક્ઝામમાં વધારે ઇઝી પડે, કે બંનેમાંથી જે પ્રોસેસ આવે એ તમારે જસ્ટ એ ઇક્વિપમેન્ટનું નામ ચેન્જ કરવાનું અને ઇક્વિપમેન્ટ થોડા એડ કરવાના રહેશે, કે જેનાથી તમને બને એટલી ફ્લોશીટ છે ઇઝી સમજાય અને ડ્રો આઉટ કરવામાં તમને ઇઝી પડી શકે. સો એ જે છે આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એના હાઇડ્રોજિનેશન પ્રોસેસના બેની જગ્યાએ આપણી પાસે જો ટાઈમ રહેશે તો આપણે 3 પણ બધી પ્રોસેસ જે છે એના 3 પ્રોડક્શન પણ જોશું, પણ 2 છે એ આપણા મિનિમમ સિલેબસમાં છે. સો આપણે શરૂઆત કરીએ કે ઇન્ટ્રોડક્શન છે તો વોટ ઇઝ હાઇડ્રોજિનેશન. સો હાઇડ્રોજિનેશન વિચ મીન્સ any type of chemical reaction, it's called unit process. So hydrogenation is one type of process which is unit process between the molecular hydrogen and another compound or element. So usually in the presence of a catalyst such as a nickel, platinum or palladium. મીન્સ કે હાઇડ્રોજિનેશન જે છે એ હાઇડ્રોજિનેશન એક પ્રકારની આપણી યુનિટ પ્રોસેસ, મીન્સ કે કેમિકલ રિએક્શન છે, રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં હાઇડ્રોજન છે એના પરમાણુ એટલે કે 2 પરમાણુ વચ્ચે અથવા તો બીજા હાઇડ્રોજન અને બીજા પરમાણુ વચ્ચે જે રિએક્શન થાય છે નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમ જેવા કેટાલિસ્ટની હાજરીમાં, તો એને હાઇડ્રોજિનેશન રિએક્શન કહેવાય છે. સો આ જે રિએક્શન છે એ રિએક્શન નોર્મલી જે આપણો સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હોય
આપણા કાર્બનિક જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ જે છે એ ઓર્ગેનિક સંયોજન છે, ઓર્ગેનિક કાર્બનિક સંયોજન છે એને ઘટાડવા માટે અથવા તો સેચ્યુરેટેડ કરવા માટે, મીન્સ કે સેચ્યુરેશન પોઈન્ટ જે હોય આપણો XYZ કમ્પાઉન્ડ હોય તો એ કમ્પાઉન્ડના સેચ્યુરેશન પોઈન્ટ્સ હોય, તો એને સેચ્યુરેશન એનું સેચ્યુરેશન વધારવા માટે અથવા તો એની સેચ્યુરેશન લાવવા માટે થઈને આપણે હાઇડ્રોજનેશન, આ જે રિએક્શન છે, આ પ્રોસેસ એનો યુઝ કરવામાં મોસ્ટલી કોમનલી આવે છે. સો ધ પ્રોસેસ ઇઝ કોમનલી એમ્પ્લોયડ ટુ રિડ્યુસ ઓર સેચ્યુરેટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. So hydrogenation is typically constitution the addition of pairs of hydrogen atoms to the molecules of an alkane, which means you can say that hydrogen can takes place on the alkane. એટલે કે આ જે હાઇડ્રોજનની હાઇડ્રોજન અણુ આપણે જેમ ડેફિનેશનમાં કીધું છે કે હાઇડ્રોજન અણુ જે છે એ બે અણુ વચ્ચે અથવા તો અણુ અને પ્લસ બીજો કોઈ મોલેક્યુલ છે એની વચ્ચે જે રિએક્શન થાય તો એને હાઇડ્રોજનેશન રિએક્શન કહેવાય છે. સો સામાન્ય રીતે જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં હાઇડ્રોજન અણુની જે જોડીનો સમાવેશ કરવામાં આવે તો એ ઘણીવાર આલ્કેન છે, કે હાઇડ્રોજન જે છે એનું એડિશન થાય, પેર ઓફ હાઇડ્રોજન જે છે એનું એડિશન થાય તો એ આલ્કેનમાં પણ થાય છે. અને આ રિએક્શનમાં કેટાલિસ્ટ જે છે, કેટાલિસ્ટ ઘણા યુઝફુલ છે. કેટાલિસ્ટ જે છે એ કેટાલિસ્ટ તમે યુઝ કરો તો વધારે સારું છે, કે હાઇડ્રોજનેશન રિએક્શન જે છે એ રિએક્શન વધારે સારી રીતે થઈ શકે છે અને કેટાલિસ્ટના કારણે રિએક્શનનો જે રેટ છે એ પણ વધી જાય છે. કેટાલિસ્ટ વગર તમે હાઇડ્રોજનેશન રિએક્શન કરી શકો છો, યુ કેન ડુ દેટ, બટ ત્યારે તમે જ્યારે વિધાઉટ કેટાલિસ્ટ તમે જ્યારે રિએક્શન કરો છો તો એ જે રિએક્શન છે એ રિએક્શનનું ટેમ્પરેચર જે છે એ તમારે હાઈ રાખવું પડે, વિચ મીન્સ યુ નીડ ટુ બી ગેટિંગ રિએક્શન એટ ધેટ હાઈ ટેમ્પરેચર. મીન્સ કે તમારે હાઈ ટેમ્પરેચરે જ્યારે તમે રિએક્શન કરશો તો એ જે હાઇડ્રોજનેશન રિએક્શન છે એ વધારે પડતી સારી થઈ શકશે, અને અથવા તો જે રેટ ઓફ રિએક્શન છે એ રેટ ઓફ રિએક્શન ત્યારે વધારે બેટર આવી શકશે. સો hydrogenation typically constitutes the addition of pairs of hydrogen atoms to a molecule of an alkane. Catalysts are required for the reaction to be usable. Non-catalytic hydrogenation takes place only at a very high temperatures. Which means catalytic વગરની જે હાઇડ્રોજનેશન પ્રોસેસ છે એમાં તમારું ટેમ્પરેચર જે છે રિએક્શનનું એ વધારે પડતું હાઈ હોવું જોઈએ. અને જ્યારે આ જે રિએક્શન્સ આપણી જે પ્રોસેસીસ છે એ પ્રોસેસમાં કે જેમાં હાઇડ્રોજન ફક્ત જે મોલેક્યુલ છે હાઇડ્રોજન સિમ્પલી એડિશન થતો હોય અથવા તો સિમ્પલી એડ થતા હોય તો એ રિએક્શન અણુમાં જ્યારે હાઇડ્રોજન જે છે એને હાઇડ્રોજન દ્વારા જ, મીન્સ કે આપણો જે હાઇડ્રોજન એડિશન થાય છે તો એનું હાઇડ્રોજન દ્વારા જ તેનો સફાયો, મીન્સ કે પથ્થરને કાંઈ ઈંટથી તોડે એવી રીતની આ વાત થઈ, કે હાઇડ્રોજનને દૂર કરવા માટે પણ ઘણીવાર હાઇડ્રોજનનો યુઝ કરવામાં આવે છે, કે જેમાં જે રિએક્શનને તમે ઘણીવાર આઇસોમરાઇઝેશન જે છે, સાયક્લાઇઝેશન છે એ પણ આમાં પોસિબલ છે. મીન્સ કે એ બધી રિએક્શન્સ જે છે એ આની હાજરીમાં પણ થઈ શકે છે, કે જેમાં આ બધી રિએક્શન પણ સામેલ છે. બટ હાઇડ્રોજન જે છે એનું આપણે એડિશન કરીએ અને હાઇડ્રોજનને દૂર કરીએ, વિચ મીન્સ કે આપણે એક સિમ્પલ એચ મોલેક્યુલ આપણે એડ કરીએ અને H2 જે છે એ રિમૂવ થતો હોય તો એ જે છે એ હાઇડ્રોજન રિમૂવ કર્યો કહેવાય, વિચ મીન્સ કે ડિસ્ટ્રક્ટિવ હાઇડ્રોજન આપણે એને તમે કહી શકો, અથવા તો જે રિએક્શન એ ક્રિએટ થાય છે કે હાઇડ્રોજનના એડિશનથી હાઇડ્રોજન દૂર થાય છે તો એને તમે ડિસ્ટ્રક્ટિવ હાઇડ્રોજનેશન પણ કહી શકો અને હાઇડ્રોજનલિસિસ પણ કહી શકો છો, કે જેનાથી એ હાઇડ્રોજન દૂર થાય છે, એના કારણે એને તમે આવી રીતે પણ કહી શકો છો. સો the process include reaction in which hydrogen simply adds to a molecular, which means hydrogenation, in reaction in which molecules are cleaved by hydrogen, which called as a destructive hydrogen and hydrogenolysis, and also reactions such as the isomerization, cyclization and the like, which occur in the presence of a molecular hydrogen and catalyst. સો આ જે તમારે જે હાઇડ્રોજેનોલિસિસ અને ડિસ્ટ્રક્ટિવ હાઇડ્રોજન જે છે
તો એ બધા નામ છે એ ઇન બ્રેકેટ કરીને તમને એટલા માટે દેખાડવામાં આવ્યા છે કે તમારી જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલમાં તમને 1 માર્કના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. સો 1 માર્કના ક્વેશ્ચન્સમાં તમને આ વસ્તુ પણ પૂછાઈ શકે છે કે ભાઈ ડિસ્ટ્રક્ટિવ હાઇડ્રોજનેશન છે તો એ શું છે, અથવા તો ડેફિનેશન હાઇડ્રોજન જે એડ કરીને હાઇડ્રોજન આખો અણુ જે છે મોલેક્યુલ હાઇડ્રોજન એડ કરીને એટમ હાઇડ્રોજન દૂર કરવાની જે પદ્ધતિ છે અથવા તો એ જે પ્રોસેસ થાય છે તો એને આપણે શું કહેશું, તો એ તમને MCQsમાં પણ પૂછાઈ શકે છે. સો આવી રીતે તમને થિયરીમાંથી MCQ અથવા તો વન લાઇનર્સ જે અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જે પરીક્ષાની પદ્ધતિની વિચારણા ચાલુ છે તો એમાં આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. સો આપણે પાછા આપણા ટૉપિક ઉપર આવીએ કે હાઇડ્રોજનેશન જે છે તો એ એક ફિક્સ એનો એક્ઝેક્ટ યુઝ હોય કે હાઇડ્રોજનેશન જે છે એ એક્ઝેક્ટ યુઝમાં અથવા તો એનો ઘટાડો છે. મીન્સ કે હાઇડ્રોજનેશન રિએક્શન છે એ વન ટાઈપ ઓફ રિડક્શન રિએક્શન છે. તમે એને રિડક્શન્સનું સિનોનિમ્સ અથવા તો એનું સમાનાર્થી પણ પ્રોસેસ કહી શકો કે જેમાં હાઇડ્રોજન રિએક્શન છે એ અમુક જગ્યાએ એવી રીતે રિએક્શન્સ કરશે કે જેમાં મોલેક્યુલ છે એ અથવા તો જે આપણી રિએક્શન છે એમાં એ જે કમ્પાઉન્ડ જે છે એનું રિડક્શન કરશે. તો એને તમે રિડક્શન જે છે એનું સિમિલર પણ તમે કહી શકો છો. Hydrogenation in the exact use of the designation is synonyms of with reduction, which is the term is usually applied to a reaction in which oxygen or some other elements is withdrawn from or hydrogen is added to a molecule, which means કે હાઇડ્રોજન જે છે કે જેમાં આ શબ્દ છે ઘટાડાની મીન્સ કે રિડક્શનની જે રિએક્શન છે એમાં પણ લાગુ પડે કે જેમાં ઓક્સિજન અથવા અન્ય કોઈ XYZ બીજા એલિમેન્ટ જે હોય કે જે નાઇટ્રોજન, સલ્ફર, કાર્બન અને હેલોજન મોસ્ટ કોમનલી આ છે તો એમાંથી પણ એને પાછો ખેંચાય છે. મીન્સ કે એને રિટર્ન કરવામાં આવે છે અથવા તો હાઇડ્રોજન અણુને ઉમેરવામાં આવે છે. શેમાં? તો કે જે પરમાણુ છે એ પરમાણુમાં એને ઉમેરવામાં આવે છે. સો એ જે છે વન ટાઈપ ઓફ એટલે કે જ્યારે આપણો કોઈ XYZ કમ્પાઉન્ડ અથવા તો એલિમેન્ટ જે છે એ ઓક્સિજન અથવા બીજા કોઈ કમ્પાઉન્ડ સાથે જોડાયેલો હોય તો તમે જ્યારે એમાં હાઇડ્રોજન અથવા હોય તો એને તમે કાઢી લો છો અને હાઇડ્રોજન રિમૂવ કરીને મોલેક્યુલ દૂર કરો છો તો એ વન ટાઈપ ઓફ રિડક્શન રિએક્શન થઈ. સો એના કારણે થઈને જે હાઇડ્રોજનેશન રિએક્શન જે છે એને રિડક્શન રિએક્શન પણ કહેવામાં આવે છે. સો એના લીધે થઈને એક તારણ, એક રીઝન એક એવું પણ આવ્યું કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોકાર્બન્સ આપણા જે છે એ હાઇડ્રોકાર્બન્સમાં ડબલ અને ટ્રિપલ બોન્ડ જે છે મીન્સ કે હાઇડ્રોકાર્બન્સની જે આલ્કીન અને આલ્કાઇન જે ડબલ અને ટ્રિપલ બોન્ડની જે શ્રેણી છે, જે સિરીઝ છે તો એના બોન્ડિંગ બ્રેક કરાવે. મીન્સ કે એના બોન્ડિંગ જે છે ઘટાડે છે કે સો એનો મતલબ એવો થયો કે આલ્કેન અને જે આપણી ડબલ અને ટ્રિપલ બોન્ડની જે શ્રેણી છે તો એમાં એ આપણો રિડક્શન એજન્ટ અથવા તો રિડક્શન રિએક્શન પણ ક્રિએટ કરાવી શકે છે. સો હાઇડ્રોજનેશન રિડ્યુસ ધ ડબલ એન્ડ ટ્રિપલ બોન્ડ ઇન ધ હાઇડ્રોકાર્બન્સ. સો આવી રીતે હાઇડ્રોજન એટલા માટે થઈને રિડક્શન પ્રોસેસ તરીકે માનવામાં આવે છે અથવા તો રિડક્શન પ્રોસેસ તરીકે પણ એને સમજવામાં આવે છે. હવે આવી જ્યારે ડિફરન્ટ ટાઈપ ઓફ રિએક્શન્સ કરવામાં આવે તો જો કેટાલિસ્ટ હોય તો એમાં હાઇડ્રોજન જે આપણો જે હાઇડ્રોજનેશન રિએક્શન છે એમાં કેટાલિસ્ટની સાથે આપણું જે પ્રોડક્શન આપણે હવે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જ્યારે વાત જતી હોય તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે જ્યારે કેટાલિટિક હાઇડ્રોજનેશન જ્યારે યુઝ કરવામાં આવે તો એમાં આપણી જે પ્રોડક્ટ, આપણી જે મેઇન પ્રોડક્ટ છે ડિઝાયરેબલ પ્રોડક્ટ, એ પ્રોડક્ટમાં ઘટાડો કરે કે જ્યારે એના ડિફરન્ટ કેસીસ ઉપર જ્યારે સ્ટડી કરવામાં આવ્યું તો એ જે છે અમુક કેટાલિટિક હાઇડ્રોજનેશન રિએક્શન્સ છે તો એ ઈલ્ડ જે આપણી આવશે, જે પ્રોડક્ટ ઈલ્ડ આવશે, ફાઇનલ ઈલ્ડ કે જેટલી પ્રોડક્ટ આપણે ડિઝાયરેબલ હોય કે આટલી પ્રોડક્ટ આવવી જોઈએ તો એની જગ્યાએ એ થોડો એમાં ઘટાડો કરશે. તો એ સૌથી વધુ ઉપયોગી રિએક્શન છે કે જેમાં જે પ્રોડક્ટ જે છે એ સામાન્ય રીતે વધારે હોય અને જે પ્રોડક્ટ જે છે મોસ્ટલી ક્લીન હોય અને જે રિએક્શનમાં સોલ્વન્ટ અથવા તો બીજી જે તે વસ્તુ છે સોલ્વન્ટ અથવા તો બીજા XYZ સોલ્યુશન તો એ સોલ્યુશન્સનો ઉપયોગ કરવો જરૂરી ન હોય તો એવી જગ્યાએ કેટાલિટિક હાઇડ્રોજનેશનનો ઉપયોગ કરીને તમે જે પ્રોડક્ટ જે છે
એ પ્રોડક્ટને આપણને ઈચ્છિત, આપણને જેટલી પ્રોડક્ટ આપણે ડિઝાયરેબલ હોય અથવા તો આપણે જેટલી ધારી હોય એટલું તમે એનાથી પ્રોડક્શન જે છે એ બેટર પરફોર્મન્સ અપાવી શકો છો. મીન્સ કે such a reaction may be performed in a variety of methods. However, it catalytic hydrogenation will yield the desired reduction product. It is generally the simplest and the most useful procedure in that the yields are usually high, the products clean, and it is not necessary to use large volume of solvents and solutions in the પ્રોસેસિંગ સ્ટેપ. મીન્સ કે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ ફ્લોશીટ્સ જોઈશું તો એમાં તમને શો કરીશ કે એમાં જે પ્રોસેસિંગ સ્ટેપ છે કે જ્યાં આગળ રિએક્શન જે છે એ રિએક્શન કઈ રીતે થાય છે અને શું થાય છે. તો એ જે છે એ રિએક્શનમાં આપણે જ્યારે સોલ્વન્ટ્સ અથવા તો સોલ્યુશન્સ યુઝ કરવાના હોય તો એ વધારે યુઝ કરવાની જરૂર ના પડે. એવું એ રીતે હાઇડ્રોજિનેશન જે છે કેટાલિટિક હાઇડ્રોજિનેશન એ રિએક્શન એવી રીતે કરવામાં આવે કે જેનાથી આપણી જે મેઇન પ્રોડક્ટ છે મેઇન પ્રોડક્ટ મોસ્ટલી તમને ક્લીન જ મળે, કે એમાં એક્સ્ટ્રા ટ્રીટમેન્ટની જરૂર છે બહુ ઓછી પડે, કે જેના કારણે આપણે જે લાર્જ ક્વોન્ટિટીમાં જે સોલ્વન્ટ્સના વોલ્યુમ યુઝ કરવા પડતા હોય તો એ કરવા ના પડે. કેમ કે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીયલી પ્રોડક્શન જોવા જાઓ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જોવામાં ઇન્ડસ્ટ્રીયલી બધી વસ્તુનું ધ્યાન રાખીને આપણે ચાલવું પડે. જે જૂના આઈસીના સ્ટુડન્ટ છે તો એ લોકો કેટાલિસિસને એ બધા XYZ બીજા યુનિટ પ્રોસેસીસના એના ચેપ્ટર છે તેમાં શીખી ગયા કે જે વસ્તુ પ્રોડક્શન કરવાનું છે તો એ પ્રોડક્શનમાં રો મટીરિયલ જે છે એ એવા હોવા જોઈએ કે જે ઇઝીલી અવેલેબલ હોય, ચીપ હોય. ચીપ મીન્સ કે સાવ સસ્તા ને ખરાબ નહીં, પણ ચીપ વિચ મીન્સ કે જે તમારી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટને કમ્પેરમાં તમને સસ્તામાં મળી રહેવા જોઈએ, કે જે ઇઝીલી અવેલેબલ થઈ અને એ જે તમે ડિઝાયરેબલ અથવા તો તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટ તમને ખોટમાં ના જાય. કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલી વસ્તુ પ્રોડક્શન થતી હોય તો એમાં ઘણા બધા ફેક્ટર્સ જે છે એ કામ કરતા હોય છે. સો એના લીધે થઈને એ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સો આવી રીતે જ્યારે અમુક ફેક્ટર્સ જે છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ હોય ક્યારે તો કે આપણા ઇન્ડસ્ટ્રીયલી અથવા તો કોમર્શિયલી યુઝમાં જ્યારે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય તો કોઈ પણ રીતે આપણો જે કેટાલિસ્ટ છે એ કેટાલિટિક રિડક્શન જે છે એના માટે તૈયાર રહેવું જોઈએ કોઈ પણ સાઇઝ. વિચ મીન્સ કે તમે જ્યારે મોટી બેચ, અહીંયા આપણે સાઇઝથી મતલબ છે કે જે બેચ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની જે બેચ છે પ્રોડક્શન બેચ જે છે એ મોટી અને કઈ રીતે બેચ આવે છે એના ઉપર ડિપેન્ડેડ છે. સો એને બેઝ આપણે તૈયાર રહેવું જોઈએ કે કેટાલિટિક રિએક્શન જે છે રિડક્શન, કેટાલિટિક રિડક્શન એ એમાં અલગ અલગ વસ્તુ અલગ અલગ સાઇઝ માટે ગમે તે સાઇઝ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. So the latter factor becomes the important when it is the desire to use the process commercially, since catalytic reductions are applicable to preparation of any sizes. For example of important methods of reduction other than the catalytic hydrogenations are means કે જ્યારે આપણે catalytic hydrogenation છે એની સિવાયની જે બીજી ઇમ્પોર્ટન્ટ મેથડ્સ જે છે રિડક્શનની તો એ કઈ કઈ છે, વિચ મીન્સ કે કઈ રીતે એ રિએક્શન્સ થાય છે. તો એવી 5-6 રિએક્શન્સ જે છે કે જે આપણે માત્ર ખાલી નામ અથવા તો જે એના બેસિક જે છે એનાથી આપણે અત્યારે રાખશું, કેમ કે તમારે એના ડીપમાં જવાની જરૂર અત્યારે આપણે છે નહીં. જ્યાં આગળ આપણે પ્રોસેસમાં આવશે કે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન્સ છે એના પ્રોસેસિંગમાં આવશે ત્યાં આગળ આપણે કહેતા જશું કે આ જે છે એ કઈ રિએક્શન અને કઈ મેથડથી થઈ છે અથવા તો શું અહીંયા વસ્તુ થઈ છે એ આપણે ત્યાં ઇન્ફોર્મ કરતા જશું. સો પહેલું નામ જે છે એ છે બાય મેટલ્સ ઇન એસિડ ઓર બેઝિક સોલ્યુશન્સ. The second one is by alkali metals in alcoholic solutions. The third is the by electrolysis. Fourth is by alkali metals and hydroxide. Fifth is by complex metals hydrates. Sixth is the by hydrogen transfer. સો આ જે હતી એ તમારી 6 પ્રોસેસીસ થઈ. સો આ જે બધી મેથડ જે છે આ 6 પ્રોસેસ જે છે એ 6 પ્રોસેસમાં એ બધી પ્રોસેસમાંથી કેટાલિટિક હાઇડ્રોજન સાથે જો હાઇડ્રોજન ટ્રાન્સફર છે એ થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે કે કેટાલિટિક હાઇડ્રોજિનેશનમાં હાઇડ્રોજન જે છે એનું ટ્રાન્સફર તો એનાથી જે રિએક્શન થાય એનાથી મીન્સ કે જે આપણો ફ્રી ઇલેક્ટ્રોન, ફ્રી મોલેક્યુલ્સ જે છે
એ મોલેક્યુલ્સ કે જેમાં પરમાણુ હાઇડ્રોજન જે છે એની ભાગીદારી ના હોય. કે આપણો જે હાઇડ્રોજન છે, આપણે વધારે ક્લિયર તમને જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં હજી આની મેકેનિઝમ સમજાવવાની થશે તો એ મેકેનિઝમમાં આપણે હજી વધારે ડીપમાં સમજશું કે કઈ રીતે હાઇડ્રોજનેશન રિએક્શન છે એમાં શું અને કઈ રીતે બોન્ડિંગ અથવા તો હાઇડ્રોજનની જે ભાગીદારી છે એ એમાં કઈ રીતે આવે છે એ બધું આપણે હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજવાનું છે. સો આ જે છે કે હાઇડ્રોજનની ભાગીદારી વિના સામાન્ય રીતે એક પદાર્થ અને બીજા પદાર્થમાં ડાયરેક્ટ એક્સચેન્જ એટલે કે ડાયરેક્ટ ટ્રાન્સફર છે તો એના દ્વારા શું કે એથિલિનિક જે ડબલ બોન્ડ છે એમાં સેચ્યુરેશન થઈ. એથિલિનિક ડબલ બોન્ડ્સ હોય તો એના ડાયરેક્ટ એક્સચેન્જના સેચ્યુરેશન પોઈન્ટેથી જે રિએક્શન થાય છે તો એ જે છે એના લીધે થઈને થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય કે કેટાલિટિક હાઇડ્રોજનેશનમાં હાઇડ્રોજનનું ટ્રાન્સફર થાય. So, of the above method, the most frequently confused with catalytic hydrogenation is hydrogen transfer, which involves the saturation of ethylenic double bonds by the direct exchange of hydrogen, generally from one substance to another, with essentially no participation or free molecular of hydrogen. The process is recognized as being separate and distinct from hydrogenation or dehydrogenation, and apparently processed by an ionic mechanism taking place over an acid catalyst, which means કે જ્યારે હાઇડ્રોજનેશન જે છે આ જે રિએક્શન થઈ તો એ હાઇડ્રોજનેશન અથવા ડિહાઇડ્રોજનેશન અને અલગ અલગ તરીકે માન્યતા આપવા મીન્સ કે એને સર્ટિફિકેશન આપ્યું કે ભાઈ હાઇડ્રોજનેશન અથવા ડિહાઇડ્રોજનેશન. અને જ્યારે એસિડ કેટાલિસ્ટ છે તો એ એસિડ કેટાલિસ્ટ ઉપર આયોનિક મેકેનિઝમ જે છે તો એના દ્વારા એ રિએક્શન જે છે એ પ્રોસેસ જે છે એ પ્રોસેસ આગળ વધે છે. સો આવી રીતે જ્યારે એમાં કન્ફ્યુઝન થયું એટલે એને સર્ટિફિકેશન આપી દીધું કે ભાઈ હાઇડ્રોજનેશન અથવા ડિહાઇડ્રોજનેશન બે અલગ અલગ છે, અલગ અલગ તરીકે માન્યતા આપવામાં આવી. તો આવી રીતે જ્યારે આપણે મેકેનિઝમ છે તો એ મેકેનિઝમમાં જોશું કે ભાઈ આયોનિક મેકેનિઝમ છે તો એમાં આયનો જે છે એ આયનોને આયન એક્સચેન્જ તમે બેઝિકમાં બીએસસી અથવા તો 11 સાયન્સમાં પણ તમે ભણી ગયા કે આયન એક્સચેન્જ રિએક્શન્સ જે છે એ કઈ રીતે થાય કે જેમાં આયનો છે એ એક્સચેન્જ થાય પ્લસ માઇનસ કે કઈ રીતે એનું પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જમાં કયો વધારે બેટર અથવા તો કોની વધારે વાહકતા છે, વેલેન્સી છે, કોનું વધારે ફોર્સ છે એના આધારે આયન એક્સચેન્જ રિએક્શન જે છે એ થાય છે. સો આવી રીતે આમાં પણ એના દ્વારા એ એસિડ કેટાલિસ્ટની હાજરીમાં આગળ વધે છે. અને જ્યારે હાઇડ્રોજન ટ્રાન્સફર રિએક્શન જે છે તો એ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં હાઇડ્રોજન ટ્રાન્સફર રિએક્શનથી એ ઘણું બધું બેટર પરફોર્મન્સ કરે છે. અને ખાસ કરીને જ્યારે એરોમેટિક્સ જે છે એ અથવા આઇસોફેફરિન જે છે આઇસોપેરાફિન્સ એ તૈયાર કરવા માટે જ્યારે એને નેફથેન્સમાંથી કરવામાં આવે તો ત્યારે પણ આ જે હાઇડ્રોજન ટ્રાન્સફર પ્રોસેસ જે છે હાઇડ્રોજન ટ્રાન્સફરની જે મેથડ એ વધારે યુઝફુલ ત્યાં આગળ થાય છે. સો હાઇડ્રોજન ટ્રાન્સફર reactions are important in the petroleum industry, especially in exchanging hydrogen from naphthenes to olefin to prepare aromatic and isoparaffins. સો એ જે હતો એ આપણો હાઇડ્રોજનનો બેઝિક ઇન્ટ્રોડક્શન હતો. હજી આપણે એમાં જેટલી વાત કરીએ હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બોર્ડ વર્ક સાથે મેકેનિઝમ સમજશું ત્યારે હજી એમાં હું રિપીટ કરતો જઈશ. હવે જે છે બીજો પોઈન્ટ એ છે આપણો સર્વે ઓફ હાઇડ્રોજન, મીન્સ કે હાઇડ્રોજન જે છે એનું ક્યાં અને કઈ રીતે એનો યુઝ કરવામાં આવે છે. તો જે કેટાલિટિક હાઇડ્રોજનેશનની આપણે વાત કરી તો એ કેટાલિટિક હાઇડ્રોજનેશન છે એનો યુઝ આપણી લેબોરેટરી લેવલ હોય મીન્સ કે સ્મોલ સ્કેલ લેવલ લેબોરેટરી લેવલ્સ હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ હોય એ બંને જગ્યાએ કેટાલિટિક હાઇડ્રોજનેશન જે છે એનો યુઝ કરવામાં આવે છે. સો આપણે ઇન્ટ્રોડક્શનમાં અથવા તો જે કાઇનેટિક્સ એન્ડ મેકેનિઝમ છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ કેટાલિટિક હાઇડ્રોજનેશન વિશે હજી થોડું આપણે જે ડીપમાં જોશું કેમ કે એ આપણા યુઝમાં આવે છે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં હોય અથવા તો લેબોરેટરીકલ પ્રોસેસમાં પણ યુઝ કરવામાં આવે છે. સો catalytic hydrogenation is used to extensively both in the laboratory and in industrial processes. In the laboratory, it is used in a chemical synthesis as a basis for many analytical procedure and
as a research tool in the identification and determination of the structure of organic compounds. મીન્સ કે જ્યારે આપણી લેબોરેટરીઝમાં જે યુઝ કરવામાં આવે છે એ લેબોરેટરી યુઝમાં મોસ્ટલી જે છે એ કેમિકલ સિન્થેસિસ જે છે રાસાયણિક રિએક્શન્સ મોસ્ટલી આપણી રાસાયણિક રિએક્શન્સમાં એનો યુઝ કરવામાં આવે છે અને અમુક જે રિએક્શન્સ છે એમાં આઈડેન્ટિફિકેશન રિએક્શન જે છે એમાં અને જે ઓર્ગેનિક રિએક્શન ઓર્ગેનિક સ્ટ્રક્ચર કમ્પાઉન્ડ જે છે એની જે ઓળખ કરવા માટે એમાં પણ હાઇડ્રોજનેશન રિએક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે ઇન્ડસ્ટ્રીયલી વાત કરીએ તો લાર્જ ક્વોન્ટિટીમાં ઘણા બધા એવા પ્રોડક્શન્સ છે કે ઘણી બધી એવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ જે છે કે જેમાં હાઇડ્રોજનેશન રિએક્શન છે કે થાય છે, લાઈક જે મિથેનોલ છે કે લિક્વિડ ફ્યુલ્સ હોય અથવા ઓક્સિજનેટેડ કમ્પાઉન્ડ હાઇડ્રોજનેટેડ આપણે જે બને તો આપણે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જોવાના છે એમાં મિથેનોલ જે તમને ઇઝી પડશે એ અને હાઇડ્રોજનેટેડ જે વેજીટેબલ ઓઇલ છે એનું હાર્ડનિંગ જે છે એ હાઇડ્રોજનેશનથી કરવામાં આવે છે કે જે યુઝમાં થાય છે. એ યુઝ માટે એ જે વેજીટેબલ ઓઇલ આપણું હોય એ વેજીટેબલ ઓઇલને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવામાં આવે અને એનું હાર્ડનિંગ કરવામાં આવે તો એ જે છે હાઇડ્રોજનેશન પ્રોસેસથી થાય છે. તો એવું હશે તો આપણે એ બે પ્રોડક્શનની ફ્લોશીટ જોશું અને ત્રીજું પણ XYZ કોઈ બીજું આપણે પ્રોડક્શન લઈ લેશું. આઈસીમાં પ્રોડક્શન્સની તો કોઈ કમી છે નહીં. સો એટલા માટે હાઇડ્રોજનેશન રિએક્શન્સમાં આપણે પ્રોડક્શન પણ લઈ લેશું. પણ આ જે બેઝિક આપણે અત્યારે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી તો પછી આપણે એવું હશે તો એ જ બે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પણ જોશું. In industries, large quantity of hydrogens are consumed in the manufacture of ammonia, methanol, liquid fuels, oxygenated compound, hydrogenated vegetable oils, and variety of organic chemicals. Further, increasing quantity of hydrogen are being used for petroleum processing, and in the future, additional quantities may be demanded for a coal hydrogenation to produce fuels and chemicals. Means કે જ્યારે પેટ્રોલિયમ પ્રોસેસિંગ માટે હાઇડ્રોજનની જે યુઝ જે છે એ યુઝ વધતો ગયો. મીન્સ કે કહેવાય ને કે ટાઈમ સાથે વસ્તુ જે છે એ ડેવલપ થતી ગઈ. સો હાઇડ્રોજનેશન જે છે એનો યુઝ અત્યારે વધારે કરવામાં આવે છે અને ઇન ફ્યુચર જ્યારે ફ્યુલ અને બીજા અમુક કેમિકલ જે રિએક્શન અથવા તો એ જે કેમિકલ પ્રોડક્શન કરવાના હશે તો એમાં જે કોલસો છે એ કોલસાનો હાઇડ્રોજન છે એની વધારે ડિમાન્ડમાં આવી શકે એમ છે. લાઈક કે હાઇડ્રોજનથી અત્યારે જે હાઇડ્રોજન આપણો મોલેક્યુલ છે એનાથી ચાલતા એન્જિન પણ બનાવવામાં આવી ચૂક્યા છે. મીન્સ કે એનું ટેસ્ટિંગ થઈ ગયું છે કે હાઇડ્રોજન ગેસ જે છે એ હાઇડ્રોજનને એઝ અ ફ્યુલ તરીકે યુઝ કરી અને જે વેહિકલ્સ છે એ વેહિકલ્સને પણ ચલાવી શકાય છે. બટ એ થોડું હજી અંડર રિસર્ચ છે. લાઈક કે હાઇડ્રોજન છે એ હાઈલી ફ્લેમેબલ છે. સો જે ગાડીમાં એન્જિન નાખવામાં આવે તો એ ગાડી જ્યારે એક્સિડન્ટ થાય અથવા તો બીજો કોઈ XYZ પ્રોબ્લેમ આવે તો ગાડી જે છે એ ડાયરેક્ટ બ્લાસ્ટિંગ થઈ શકે. સો એના લીધે થઈને હજી હાઇડ્રોજન ફ્યુલની પરમિશન મળી નથી. બટ એની ઉપર હજી રિસર્ચને એવું ચાલુ છે. બાકી પરમિશન થઈ ગઈ છે કે હાઇડ્રોજન જે છે એનું એઝ અ ફ્યુલ તરીકે પણ તમે યુઝ કરી શકો છો. સો આવી રીતે જે હાઇડ્રોજન જે છે એનું ઇન ફ્યુચર હજી એઝ અ ફ્યુલ તરીકે પણ એનું ડિમાન્ડમાં અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને જ્યારે હાઇડ્રોજનેશન છે એને કોમર્શિયલાઇઝેશન જ્યારે એનું કરવામાં આવે તો એ જે છે કે આપણો જે એમોનિયા યુઝમાં જે લઈએ છીએ તો એ એમોનિયાના ડેવલપમેન્ટમાં મીન્સ કે એમોનિયા છે એની પ્રોસેસિંગ એમોનિયાની જે સિન્થેસિસ છે એ એમોનિયા સિન્થેસિસમાં જ્યારે જે હેબર રિએક્શન છે એ હેબર રિએક્શનમાં હાઇડ્રોજનેશન રિએક્શનનો યુઝ કરવામાં આવે છે. જે હેબર વિધિ જે તમે ભણી ગયા છો તો એ હેબર વિધિમાં હાઇડ્રોજનેશન પ્રોસેસ થાય છે. એ છે પછી કોલ અને જે હેવી ઓઇલ હાઇડ્રોજનેશન છે તો એ બર્ગિયસની મેથડ છે. તો એ બર્ગિયસ મેથડમાં કોલ અને જે હેવી ઓઇલ હાઇડ્રોજનેશન છે તો એમાં પણ હાઇડ્રોજનેશન થાય અને ફિશર ટ્રોપ્સ જે ફ્યુલ સિન્થેસિસ જે છે ફિશર ટ્રોપ્સની ફ્યુલ સિન્થેસિસમાં પણ હાઇડ્રોજનેશન છે એનો યુઝ થાય છે. So the commercialization of hydrogenation developed over the years with the work of Haber in ammonia synthesis, Burgess in a coal and heavy oil hydrogenation and Fischer and Tropsch in a fuel synthesis. સો આ જે આપણું હતું એ હાઇડ્રોજનેશન રિએક્શન જે છે એનું ઇન્ટ્રોડક્શન હતું. હજી આપણે આનું ડીપમાં જોશું કે એની જે મેકેનિઝમને જે છે એ બધું કઈ રીતે છે અને જેના પ્રોડક્શન્સ છે તો એ પ્રોડક્શન્સ કઈ રીતે છે.
અને એવું લાગે તો હજી આપણે હાઇડ્રોજનેશન છે એની એક અથવા બે ટાઈપ્સ પણ જોશું કે હાઇડ્રોજનેશન રિએક્શન છે એની જે ટાઈપ્સ છે કે મેટલ્સમાંથી અથવા તો હાઇડ્રોકાર્બન્સમાંથી જે હાઇડ્રોજન છે એ કઈ રીતે, તો એ જે છે એ મેથડ્સ પણ આપણે જોશું. આજના લેક્ચર પૂરતું હજી ફર્સ્ટ લેક્ચર છે યુનિટ પ્રોસેસના એમએસસી માટે. સો આપણે ફર્સ્ટ લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આગળ જોશું. સો થેન્ક યુ.